अपना काम बनता भाड़ में जाए जनता जो आ वातने कोई पुरવાર કરતું હોય તો એ છે દાહોદ એસટી ડેપો। અહીંયા જે મુસાફરો બસમાં મુસાફરી કરવા માટે રિઝર્વેશન કરાવે છે તેમની પાસેથી ટિકિટની નિયત રકમ કરતાં વધુ રૂપિયા લેવામાં આવે છે। તમે ટિકિટ લીધી છે? કેટલા પૈસા આપ્યા છે? પૈસા આપ્યા છે 500 રૂપિયા આપ્યા હતા, એમાં 100 રૂપિયા પાછા તો આપ્યા। ટિકિટ કેટલાની છે તમે બતાવો ને। હા, આ ટિકિટ 376 રૂપિયા છે અને તમારા કેટલા પૈસા લીધા તમારી પાસે? 400 રૂપિયા લેવામાં આવ્યા છે અને સાથે જ 400 રૂપિયા લીધા સાથે જ ને આ લોકોને સિંગ ચણાની આ થેલીઓ આપવામાં આવી છે, જોઈ રહ્યા છો, જે છૂટા પૈસા નથી એમ કરીને પડીકી આપવામાં આવી છે। કેટલા રૂપિયા લીધા તમારી પાસે? 350। ટિકિટ કેટલા રૂપિયાની છે? 316 રૂપિયા। 316 રૂપિયાની ટિકિટ બતાવશો તમારી? આ ટિકિટ છે 316 રૂપિયાની નામની પાસે લેવામાં આવ્યા છે। 350 રૂપિયા લેવામાં। કેટલા રૂપિયા લીધા છે? 750। 750। હા, અને ટિકિટ બતાવશો તમારી ટિકિટમાં કેટલા રૂપિયા લખેલા છે? 736। આનંદની ટિકિટમાં લખેલા છે 736 અને લેવામાં આવ્યા છે 750। છુટ્ટાની જગ્યાએ સિંગદાણાના પેકેટો આપવામાં આવે છે। માત્ર મજૂર કે અભણ દેખાતા મુસાફરો પાસેથી જ વધુ રૂપિયા લેવામાં આવી રહ્યા છે। આદિવાસી વિસ્તારના લોકો સામે સવાલ નથી કરતા, એટલે શું અધિકારીઓ તેમને આવી રીતે છેતરશે? આ છેતરપિંડી કરતા લોકો માટે જવાબદાર કોણ રહેશે? મજૂરી કરીને કમાતા લોકો સાથે આવી છેતરપિંડી શું યોગ્ય છે?